વાત કરીએ તો ખેડાના માતરમાં કાંસના પાણી ખેતરમાં ફરી વળ્યા છે। કાંસના પાણી ફરી વળતા 100 વીઘા ખેતરમાં નુકસાન થયું છે। રોડ નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટર અધિકારીની બેદરકારી સામે આવી છે। માછેલ ગામના ખેડૂતો લાપરવાહીનો ભોગ બન્યા છે। રોડ નિર્માણ કામગીરીમાં બારોબાર સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે। કાંસ વિભાગ સાથે સંકલન નહીં કરતા ખેડૂતોને નુકસાન થયું છે। કાંસ વિભાગ દ્વારા ખેડૂતો માટે પાણી છોડાયું હતું। પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। અને આસપાસ ખાતાના ગંડારાના લીધે મારી જમીન 10 વીઘા જે અત્યારે પાણી ભરાઈ ગયું તે રોપવામાં કામમાં આવે એવી રહી નહીં। તમારી શું માંગણી છે? એનું ભરપૂર કંઈક એનું એ કરવા માટે એ કરે। ગંડારાવાળા કંઈક જવાબદારી લેતા નથી અને મારા 10 વીઘા જમીન જે બોરનમાં જાય છે એનું કંઈક એની એ નુકસાની ભરપૂર કરાવે। અત્યારે માતર માછલ રોડનું નવો રોડ બન્યો એની અંદર કોસ ખાતાનું એક ગંડારું પાસ થયેલું હતું। તો ગંડારું બનાવવા માટે થઈને આ લોકોએ ડાયવર્ઝનની અંદર કોઈ પાઇપ નાખી નથી। અહીંયા કોસ આડો બાદ દઈને અને પાણીનો સ્ટોક કરી દીધો છે। અહીંયા અમારા ઘણી વખત કહેવાથી પાઇપ નાખી તો એક 8ની પાઇપ નાખીને પાણી કાઢ્યું, પાછળથી પાણીનો આવા સ્ટોક આવે છે અને આ બધા ખેડૂતોના 50 થી 100 વીઘા જમીનની અંદર નુકસાન થયું છે। એ લોકોએ ડાંગર રોપવાની હતી પણ અત્યારે અંદર કેડસામાં પાણી ભરાઈ રહ્યા છે તો તેની અંદર કઈ રીતે ડાંગર રોપી શકે? અને વારંવાર કોન્ટ્રાક્ટરના અને એન્જિનિયરોના અમે ફોન કરીએ છીએ તો કોઈ અમને વ્યવસ્થિત જવાબ આપતા નથી। કહે છે કે 2 દિવસની અંદર તોડી નાખીશું, 2 દિવસની અંદર તોડી નાખીશું, એનો કોઈ જવાબ અત્યારે અમને વ્યવસ્થિત આપતા નથી। ખેડૂતોની રજૂઆત છે કે ખેતરમાં પાણી ઘૂસી ગયું છે। સર એના માટે હવે ઓપ્શન એવું છે કે કેનાલનું પાણી ત્યાંથી જેવું છોડે છે એવું પાણીનો સ્ત્રોત અહીંયા વધી જાય છે। અમે અમારી રીતે તો જેટલો ટ્રાય કરીએ છીએ એટલું તમને અહીં જોવા મળે જ છે કે અમે ટ્રાય કરી રહીએ છીએ તો જેટલું બને એટલું વહેલું આ કામ પૂરું થાય। આ ખેડૂતો એવું કહે છે કે 1.5 મહિનાથી આવું ને આવું છે। સર પણ તમે જોઈએ છે અમે જેટલી બી ઉતાવળ કરીએ છીએ કામ કરવામાં એટલું અમને અહીંયા એટલું ફેસિલિટી બી નથી। અમે જેટલું કામ જલ્દી કરીએ એટલું જ અહીં નુકસાન